તો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। પ્રથમ તબક્કામાં જે મહારથીઓ મેદાનમાં છે તેમાં ડીએમકેના નેતા દયાનિધિ મારન તામિલનાડુથી ચેન્નઈ સેન્ટ્રલ બેઠકથી લડી રહ્યા છે। તેમનો મુકાબલો ભાજપના વિનોદ સેલ્વમ સામે છે। તામિલનાડુના કોઇમ્બતુરથી તામિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈ ચૂંટણી મેદાને છે। તેમની સાથે ડીએમકેના દિગ્ગજ નેતા ગણપતિ રાજકુમાર ચૂંટણી લડી રહ્યા છે। કર્ણાટકની શિવગંગા બેઠકથી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ ચૂંટણી મેદાને છે। તેમની સામે ભાજપના ટી દેવનાથન યાદવ ઉભા છે। પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ રાજા તામિલનાડુની નીલગિરી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે। તેમની સામે ભાજપના એલ મુરુગન ચૂંટણી મેદાને છે। આસામની જોરહટ બેઠકથી ભાજપના તોપોન કુમાર ગોગોઈ સામે કોંગ્રેસના ગૌરવ ગોગોઈ ચૂંટણી લડી રહ્યા છે। તો આજે 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। મોહન ભાગવત પોતાનો મત આપી ચૂક્યા છે। સાથે જ અનેક જે દિગ્ગજો છે તેમના ભાવિ પણ ઈવીએમમાં સીલ થવાના છે। આ વિશે વધુ વાત કરવા માટે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે સહયોગી અનિલ પટેલ। અનિલ, 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। મોહન ભાગવતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અનેક દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થવાનું છે। એની અંદર કૃષ્ણા વાત કરું તો લગભગ 16.5 કરોડ મતદાતાઓ જે છે એ પોતાનો ઉપયોગ કરશે અને આ 102 જે સીટો છે લોકસભાની એની સાથે 2 રાજ્યો અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ એની 92 બેઠકો માટે વિધાનસભા માટે પણ ત્યાં ચૂંટણી છે। પણ નોર્થ ઇસ્ટના કારણે લોકોનું ધ્યાન જનરલી ત્યાં પડતું નથી। પણ મહત્વપૂર્ણ બાબત જે છે જો હું તમને એનાલિસિસ કરું તો જે રીતે અત્યારે થોડા દિવસ પહેલા જ એક સર્વે થયું હતું અને ઇલેક્શન કમિશન ઉપર લોકોએ અવિશ્વાસ દર્શાવ્યું હતું। કેમ? કારણ કે તમે જુઓ 102 સીટો છે, 21 રાજ્યો છે, એમાં તમિલનાડુ જે છે એ 39 સીટો ઉપર ત્યાં સૌથી મોટો જો રાજ્ય છે, સૌથી વધારે સીટો ત્યાં જ છે અને 39 સીટો ઉપર ત્યાં જે છે એ ચુનાવ થવાનું છે। મહારાષ્ટ્રમાં તમે જુઓ તો 6 થી 8 બેઠકો છે, રાજસ્થાનમાં 12 બેઠકો છે, યુપીમાં 8 બેઠકો છે, પશ્ચિમ બંગાળમાં 3 થી 4 બેઠકો, આસામમાં 3-4 બેઠકો, એવી રીતે તમામ વસ્તુ ગોઠવાઈ છે। આરોપ લાગે છે કે ઇલેક્શન કમિશન બીજેપીને ફાયદો થાય એવી રીતે ગોઠવણ કરે છે, કારણ કે તમિલનાડુમાં એને એકે સીટો નથી મળવાની ભાજપને, એટલે ત્યાં એક સેક્શનમાં એટલે એક તબક્કામાં તમામ ચૂંટણી કરી દેવામાં આવશે, કારણ કે ભાજપને ત્યાં કોઈ સીટો મળવાની નથી। સીટો ક્યાં ફસાયેલી છે તો મહારાષ્ટ્રમાં ફસાયેલી છે। સીટો ક્યાં ફસાયેલી છે જે 12 તો રાજસ્થાનમાં ત્યાં ફસાયેલી છે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં, બિહારમાં 4 સીટો છે આજે। એટલે એવી રીતે ગોઠવણ કરવામાં આવી છે। એટલા માટે હિન્દીમાં લોકો મજાકમાં તેને કેચુઆ કહે છે, કેન્દ્રીય ચુનાવ આયોગ, કેચુઆ, ગુજરાતીમાં તમે અળસિયો કહી શકો છો। એટલે એવી રીતે જે ધારણા છે તે ઇલેક્શન કમિશનની બની છે અને 102 સીટોની વાત જે છે એ એના ઉપર ચૂંટણી છે। જો ગણિત રીતે હું તમને વાત કરું તો 102 સીટોમાં જે અત્યારે અલગ અલગ પ્રકારના સર્વે આવ્યા કે એમાં 59 સીટો એવી છે જે વિવિધ કારણોથી બીજેપીની ફસાઈ ગઈ છે તો બીજેપી ત્યાં હારે છે। મહારાષ્ટ્રની વાત કરીએ તો 8 માંથી 7 બેઠકો એવી છે જ્યાં બીજેપી હારી રહી છે એવી વાત સામે આવી છે। માત્ર નાગપુર બેઠક જે છે એમાં પણ નીતિન ગડકરી એ જીતે છે। એ પણ કેવી રીતે જીતી રહ્યા છે જ્યારે તેમને છેલ્લી ઘડીએ લાગે કે તેમને ક્યાંક હરાવવામાં આવી રહ્યું છે, અથવા કારણ કે તેમણે શરૂઆતમાં કીધું હતું કે હું કોઈને ચાય નહીં પીવડાવું, હું કોઈને ચવાણું નહીં પીવડાવું, હું પ્રચારમાં નહીં જઉં, હું કામ મેં કર્યું છે તો મને લોકો વોટ આપશે, પણ છેલ્લી ઘડીએ સવારે 7 થી લઈને રાત્રે 10 સુધી તેઓ દોડતા થઈ ગયા હતા। પછી તમને બિકાનેરની વાત કરું જ્યાંથી અર્જુનરામ મેઘવાલ ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં પણ સીટ ફસાયેલી છે એટલા માટે કારણ કે વસુંધરા રાજેની નારાજગી અને રાજપૂતો જે રીતે ત્યાં સમગ્ર મુદ્દે નારાજ થયા છે અને ખાસ કરીને અગ્નિવીર યોજનાના કારણે, કારણ કે આખું જે બેલ્ટ છે ત્યાંથી લઈને છે કાંગડા અને હિમાચલ પ્રદેશ સુધી આખો બેલ્ટમાં લોકો સેનામાં સૌથી વધારે જાય છે। અત્યારે સેનામાં બહાલી નથી થઈ રહી, ન તો નવી ભરતીઓ આવી રહી છે, ઉલટાનું 4 વર્ષનું જે અગ્નિવીર યોજના છે તેનાથી ખાસા લોકો નારાજ છે। સાથે
જે રીતે કાપવામાં આવ્યા, જે રીતે જે છે વસુંધરા રાજે એને રોકવાનો પ્રયત્ન થયો ત્યાં, તો હવે વસુંધરા રાજેની જે ટીમ છે કાં તો એના સમર્થકો છે, એવા તમામ લોકો જે લોકો લોકસભામાં ઊભા છે અને દિલ્હીને તેઓએ પોતાનો ખભો આપ્યો હતો કે તેઓ ખભો ઉપયોગ કરી શકે જે વસુંધરા રાજે તેને પતાવવામાં અથવા તો તેને ખતમ કરવામાં, એ તમામ લોકોને જે હવે ખતમ કરવાની તૈયારી ત્યાં થઈ રહી છે. એટલે 12 સીટોમાંથી કમસે કમ 6 સીટો એવી છે જ્યાં ત્યાં ફસાયેલી છે. જો પશ્ચિમ ઉત્તર પ્રદેશની તમને હું વાત કરું તો 8 સીટો ત્યાં છે અને ત્યાં પણ ક્ષત્રિય આંદોલન એક તરફ તો ચાલી જ રહ્યું છે, નારાજગી છે જ, પણ એની સાથે જે લોકલ રાજનીતિ છે એના કારણે પણ પરેશાન છે. કારણ કે પીલીભીતમાં જીતન પ્રસાદ જે છે એમની ટિકિટ ત્યાં આપવામાં આવી. કોને કાપીને આપવામાં આવી? તો વરુણ ગાંધીને કાપવામાં આવી. વરુણ ગાંધી 2014માં જીતિન પ્રસાદ હતા ત્યાંથી લડ્યા હતા, કોંગ્રેસમાંથી હારી ગયા. 2019માં તેઓ કોંગ્રેસમાંથી જે લડ્યા જે છે ગાંધીની સામે, તો પણ હારી ગયા. પછી તેઓ ભાજપમાં આવ્યા અને ત્યાં ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી બન્યા અને એમને પરિવહન મંત્રાલય આપવામાં આવ્યું અને 400 કરોડ રૂપિયાનું ત્યાં બદલી કૌભાંડ થયું. હવે સ્થિતિ એવી થઈ કે જે બીજેપીના જે કાર્યકર્તાઓ હતા, જીતિન પ્રસાદને ગાળો આપતા હતા, ભ્રષ્ટાચારની વાતો કરતા હતા, એને જ હવે ભાજપમાં લઈ આવીને વરુણ ગાંધીની ટિકિટ કાપીમાં આપવામાં. એક નારાજગી ત્યાં બહુ છે અને વડાપ્રધાન પોતે ત્યાં પ્રચાર કરવા ગયા ત્યારે ભ્રષ્ટાચારની વાતો કરતા હતા, ત્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હસી ઉડાવતા હતા કે જે વ્યક્તિ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે તેને તમે ભાજપમાં લઈ આવો છો અને પછી એનો જ તમે પ્રચાર કરી રહ્યા છો. એટલે 8 સીટો ત્યાં ફસાયેલી છે. બિહારની વાત કરીએ તો આજે 4 સીટો ઉપર ત્યાં છે, એમાં 2 ભાજપ સીધી લડી રહી છે અને 2 ત્યાં જે જીતનરામ માંઝી છે તેઓ લડી રહ્યા છે. એટલે કે ત્યાં સીધી રીતે જે જેડીયુ છે, ખાસ કરીને નીતિશ કુમારની જે પાર્ટી છે, એમની કોઈ ત્યાં ઉમેદવાર નથી લડી રહ્યા. અને છેલ્લી ઘડીએ જ્યારે જમુઈ જે વિસ્તાર છે ત્યાં સભાઓ થઈ રહી હતી તો પીએમને પગે લાગવાનો વિડીયો વાયરલ થયો હતો અને એમાં જ સૌથી પહેલા જ્યારે બોલવાની શરૂઆત કરી તો નીતિશ પ્રસાદે પોતાની તમામ ગણતરીઓ 2005થી તેઓ સીએમ રહ્યા, શું તેમણે કામ કર્યું, એટલે પોતાનો શ્રેય એમને લેવાનો પ્રયત્ન કર્યો, લીધો પણ. એટલે પીએમએ ત્યાં એવું કીધું કે હવે જે પણ સભાઓ થાય ત્યારે તમારે ત્યાં ઓછું બોલવાનું, મારે વધારે બોલવાનું છે જેથી મને શ્રેય મળી શકે. પણ નીતિશ કુમારે ના પાડી, એટલે એના પછી જે પણ સભાઓ અત્યારે થઈ રહી છે ત્યાં નીતિશ કુમાર નથી જઈ રહ્યા. એટલે કમસે કમ નીતિશ કુમારના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ વચ્ચે એના કાર્યકર્તાઓ વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ રહી છે કે નીતિશ કુમાર સાથે અન્યાય થઈ રહી છે, આરજેડી સાથે તેમના કાર્યકર્તાઓ પેચઅપ કરતા દેખાઈ રહ્યા છે. અને સાથે એક ફેક્ટર ત્યાં બિહારની વાત કરીએ તો રામવિલાસ પાસવાનના જે પુત્ર છે ચિરાગ પાસવાન, તેને લઈને પણ બગડી રહ્યું છે. એટલે અને સાથે જે વાયદો કરવામાં આવ્યો હતો નીતિશ કુમારને કે લોકસભાની સાથે જ વિધાનસભા થશે, એવું કંઈ થયું નથી. એટલે એક નારાજગી જે છે એમના કાર્યકર્તાઓમાં અને બીજેપી વચ્ચે છે. એટલે એ નુકસાનનો ફાયદો જે છે એ વિપક્ષને થઈ શકે છે. 3 કે 4 સીટો જે છે એ ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં છે, તો ત્યાં જે નોર્થ પશ્ચિમ બંગાળ છે ત્યાંથી જે લોકો ઉભા હતા, ગઈ વખતે જીતતા હતા, એમની ટિકિટ કાપવામાં આવી છે ભાજપ તરફથી, નવા લોકોને જે છે આપવામાં આવ્યું છે. એટલે એક નારાજગી છે. તમે જો આવશો આસામમાં તો ત્યાં પણ 3 થી 4 સીટો કે 8 સીટો ઉપર છે, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ ત્યાં પણ જે રીતે ન્યાય યાત્રા નીકળી એને લઈને એવું લાગે છે કે ત્યાં સ્થિતિ જે છે એ જે છે મળવાની સંભાવના છે. એટલે મહારાષ્ટ્રથી લઈને તમામ જગ્યાએ જ્યાં 102 સીટો ઉપર એના ઉપર એક ગણતરી કરવામાં આવી તો લગભગ 59 સીટો ઉપર ગઈ વખતે જે છે તમને કહું તો 2019માં આખી એ જ હતી. શરૂઆતમાં જ કહેવાય છે કે તમે જ્યારે ક્રિકેટ રમો અને પહેલા જ તમે જો બળત હાંસલ કરો તો તમારી જીત હોય છે. અને આ વખતે એવું લાગે છે કે એક 59 સીટ એવી છે, 59 સીટો એવી છે જ્યાં 1-to-1 ફાઇટિંગ થઈ રહી છે ઇન્ડિયા વર્સેસ એનડીએમાં. એમાં ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થતો પહેલો દેખાઈ રહ્યો છે. પણ આ તમામ સ્પેક્યુલેશન છે, અત્યારે તમામ જે ચર્ચાઓ છે એ ચાલી રહી છે. પણ અલગ અલગ રાજ્યોની અલગ અલગ મુશ્કેલી અને ભાજપમાં આંતરિક જે કલહ છે એ મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન તમે જુઓ, ઉત્તરાખંડ જુઓ, તમે તમામ ઉત્તર પ્રદેશની ઇવેન વાત કરીએ, સાથે જે ક્ષત્રિય આંદોલન છે એને નુકસાની છે. એટલે તમામ વાતોને લઈને એવું લાગે છે કે, અને તમે જુઓ કાલની ઘટના, તમને કહું કે કાલે આખો દિવસ અમિતભાઈ શાહ એમનું રોડ શો થયું, કાલે આખો દિવસ કોઈ પણ એવો મોટો કાર્યક્રમ પીએમનું ન થયું. એટલે અચાનક તેઓ સ્ક્રીન ઉપરથી ગાયબ રહ્યા. કોઈ રણનીતિનો ભાગ હશે
નહીં તો જનરલી સામાન્ય રીતે તેઓ કોઈ કાર્યક્રમ કરતા હોય છે અથવા તો કોઈ કાર્યક્રમમાં મંદિરોમાં કે ગુફાઓમાં કે ક્યાંક એ કરતા દેખાય છે, પણ આજે તેઓ ક્યાં દેખાશે એના ઉપર સૌની નજર છે, કારણ કે તેઓ આનાથી પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે આરોપો લાગે છે રામની ફોટાઓ લઈને તમામ વસ્તુ હોય છે, છતાં આખો દિવસ જોઈએ. પ્રથમ ચરણનું આજે મતદાન છે. સાંજ સુધીમાં તમામ વસ્તુ ક્લિયર થશે કે કોને ફાયદો થઈ રહ્યો છે, કોને નુકસાન થઈ રહ્યું છે. કૃષ્ણ. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા.